નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટરો સાથે છેડતીનો બનાવ બન્યો. બાઇક પર સવાર યુવાનો દ્વારા તેમની છેડતી કરવામાં આવી હતી. સુરક્ષા અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને આરોપી અકિલની કરાઈ ધરપકડ. બીજાપુરમાં નક્સલીઓએ 2 ગ્રામજનોની હત્યા કરી હતી. આ ઘટનાના દિવસે નાયબ મુખ્યમંત્રી આ વિસ્તારના પ્રવાસે હતા. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો. રાજસ્થાનમાં RPSC સચિવ હોવાનો દાવો કરીને નકલી પોસ્ટ કરાઈ. નકલી પોસ્ટ કરવા બદલ FIR દાખલ થઈ. સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો. તપાસ ચાલુ. મહારાષ્ટ્રના સતારામાં એક મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી. સુસાઇડ નોટમાં એક પોલીસ અધિકારી પર બળાત્કારનો આરોપ લગાવ્યો તેમજ સંસદ સભ્ય અને તેમના અંગત સહાયકો પર બળજબરીનો મૂક્યો આરોપ. કોટામાં વધુ એક MBBS વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવવાને કારણે તેણે હતાશ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું કારણ બહાર આવશે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. આવતીકાલથી 4 દિવસ રહેશે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે લાગ્યું 3 નંબરનું સિગ્નલ. અમદાવાદમાં પણ રહેશે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદે ખેડૂતોની વધારી ચિંતા. અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, તાપીમાં કમોસમી વરસાદ. મગફળી લણવાના સમયે વરસાદ પડતા પાક પલળ્યો. કમોસમી વરસાદે ખેડૂતોની વધારી ચિંતા. મગફળી લાણવાના સમયે જ વરસાદ પડતા પાક પલળ્યો છે. ડાંગર, કપાસ, તુવેર, ચીકુના પાકને થયું મોટું નુકસાન. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર. આવતીકાલે લાભ પાંચમથી રાજકોટ અને દિલ્હી વચ્ચે 2 ફ્લાઇટ શરૂ થશે. એર ઇન્ડિયા અને ઇન્ડિગોની 2 નવી ફ્લાઇટ થશે શરૂ. બોલિવૂડના દિગ્ગજ અને મૂળ ગુજરાતી કલાકાર સતીશ શાહે 74 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. લોકપ્રિય TV શો સારાભાઈ વર્સિસ સારાભાઈ માટે જાણીતા હતા. સમગ્ર ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર.